આજે જે રમત રમવાની છે, જે ગેમ છોકરાઓ ગમે એ તમે અચૂકથી જોઈજો. હેલો ગાઈઝ, નમસ્કાર, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. સો આજે છે શનિવાર. સો જનરલી મારે સેટરડે અને સન્ડે તો રજા જ હોય છે. આજે તો એવો પ્લાન હોય છે, મોસ્ટ ઓફ ડે હું મારા બંને છોકરાઓ જોડે ટાઈમ પાસ કરું અને રમું, ગાર્ડનમાં લઈ જાઉં, મંદિરે લઈ જાઉં. આમ તો મોસ્ટ ઓફ દર સવારે હર શનિવારે હું એને હનુમાન દાદા મંદિરે લઈ જાઉં છું બંનેને. કેસીને જ્યારે રજા ના હોય સેટરડે ત્યારે ના આવે, પણ જ્યારે રજા હોય ત્યારે સેટરડે અમારી જોડે આવે. અને પછી અમે દર્શન કરી કબૂતરના દાણા બી નાખીએ. બંને છોકરાને બહુ પસંદ છે કબૂતરના દાણા નાખવા. અને પછી ઘરે આવીએ. જો ગાર્ડનમાં જવા એવું હોય તો ગાર્ડનમાં જઈએ, બાકી તો આવી રીતે પછી આખો દિવસ ઘરમાં જ તમે રમાડું કરતો અમે નીચે ફ્લેટમાં ગાર્ડનમાં. અને હિંચકા અને એને એક સાયકલ લીધેલી નવી, તો એ ઉપર હોય સાયકલ ચલાવે અને કેસવી એના ફ્રેન્ડ જોડે રમતી હોય. મોસ્ટ ઓફ આજનો દિવસ તો આવી જ હોય છે, પણ આજે એક એવું છે કે આજે એક નવી રમત એટલે કે મારા છોકરાઓને શીખવાડવાની છે. જેમ કે આપણે નાના હતા ત્યારે આપણે રમતા હતા. હું તો રમતો જ તો બધા જોડે. બધા રમ્યા છે કે નહીં રમ્યા મને ખબર નહીં, તમે બી જણાવજો મને કે તમે રમ્યા છો નહીં. તો આપણે આજે એ રાતે અમે રમશું એ રમત, હું, મારી વાઈફ, મારા બંને છોકરાઓ. તો આજે આપણે એને જૂની રમત શીખવાડીશ કે અમે નાના હતા ત્યારે આવી રીતે રમતા હતા. આમ તો હર શનિવારે રાત્રે 9 વાગતા હું ને મારી મમ્મી બંને ચાલીને જઈએ છીએ. અહીંયા અમારા વિસ્તારમાં એક હનુમાન મંદિર છે, ભીડભંજન હનુમાનજી મંદિર. તો જઈએ ને પછી રિટર્નમાં મારી વાઈફ ને મારા બંને છોકરા અને મારા પપ્પા એ લોકો આવી જાય. પછી અમે બધા જોડે સાથે પાછા આવી જઈએ. પણ આજે તો કદાચ આજ સેટરડે છે, પણ આજે તમારે કદાચ નહીં જઈ શકે, કેમ કે વરસાદ બી આવી રહ્યો છે અને બધી જગ્યાએ પાણી ભરેલા છે થોડા. તો એમાં ચાલવામાં તકલીફ પડે એવું છે. તો આઈ થિંક આજના દિવસ માટે અમારે સ્કીપ કરવું પડશે. બાકી જનરલી અમે તો દર સેટરડે તો જઈએ જ. જો અમે અમદાવાદમાં હોઈએ અને જવાય એવું હોય તો અમે જઈએ જ. બાકી કંઈક પ્રોબ્લેમ હોય તો જ ના જઈએ. તો આજે તો અમે નહીં જઈએ, પણ નેક્સ્ટ સેટરડે કદાચ પ્લાન કરીએ કે અમે જઈએ, ત્યારે તમને હું મંદિર બતાવીશ. તો મંદિર જોઈશું કેવું મંદિર છે. મંદિર બહુ મોટું છે. ત્યાં તો એક વસ્તુ બી હોય છે, જેમ કે રાત્રે 9:30 વાગે ત્યાં ભજન હોય છે દર સેટરડે. અને હનુમાન જયંતિ કે એવું કંઈ હનુમાન દાદાનો દિવસ હોય, ઓકે, તો ત્યારે ત્યાં રાતે ભજન રાખે છે. તે એપ્રોક્સલી 11:30 થી 12 વાગ્યા સુધી રાખે છે, 2 કલાક જેવું. પણ ભજન સરસ ગાય છે જે બી માણસ આવે. જો તમે રમ્યા હોય તો કમેન્ટ કરજો અને તમે શેર બી કરી શકો છો. તમે તમારા છોકરાઓ તમારા ફેમિલી જોડે તમે બી રમી શકો છો. એ ગેમ ઇઝી છે, પણ તમે રમી શકશો. હેલો ગાઈઝ, અત્યારે ખાલી થોડુંક બહાર નીકળી ગયો આટો મારો, ખાલી હમણાં જ જોવા માટે બધું. ત્યારે ડિનર કરી લીધું છે, તો હવે કેસવી ને ફરો અને એમની જોડે બંધના જોડે હવે અમે ગેમ ચાલુ કરીએ છીએ. નેક્સ્ટ ગેમ સ્ટાર્ટ થશે, જે આપણે પહેલાં રમતા હતા, બધા રમતા છે. તો હવે ગેમ શરૂ થશે. ટમેટું રે ટમેટું લીગો નદીએ નાવા ટમેટું રે ટમેટું લીગો નદીએ નાવા
આ હતી ગેમ. સો આશા રાખું બધાને મજા આવી છે ગેમમાં. તમે બધા રમ્યા છો, તમને યાદ આવ્યું હોય તો તમે કહી શકો છો. બાકી અમે તો રમી લીધી બધાએ. તો તમે જુઓ તમે રમ્યા છો કે નહીં. જો રમ્યા હોય તો કમેન્ટ કરો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, બાય બાય.